હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? આજે સ્વાધ્યાય 1 માં દાખલા નંબર 10 સુધી આપણે વાત કરેલી છે, ત્યાંથી આગળ વધીએ છે. દાખલા નંબર 11. દાખલા નંબર 11 શું કહે છે? ધારો કે s ઇક્વલ ટુ abc અને t ઇક્વલ ટુ છે 1 2 3. જો અસ્તિત્વ હોય તો નીચે આપેલા s થી t ના વિધેયો f માટે f ઇનવર્સ શોધો. જો અસ્તિત્વ હોય તો f માટે f ઇનવર્સ શોધવાની વાત કરે છે. તો પહેલો દાખલો શું છે આપણી પાસે? તો કે દાખલા નંબર 1 આપ્યો છે આપણને f ઇક્વલ ટુ a3 b2 અને c1. a3 b2 અને c1, બરાબર. આ આપણી પહેલી રકમ છે. તો આપણને f ક્યાંથી ક્યાંનું વિધેય કીધું છે? s થી t નું. s એટલે abc અને t એટલે 1 2 3, બરાબર છે. તો જોઈએ f ફ્રોમ s ટુ t છે અને f ઇક્વલ ટુ આપી દીધું છે આપણને a3 b2 અને c1. a3 b2 અને c1 માટે જો વાત કરીએ તો શું કહેવાય? f of a બરાબર 3, f of b બરાબર 2 અને f of c બરાબર 1. લખી દઈએ તો f of a ઇક્વલ ટુ 1, સોરી, f of a ઇક્વલ ટુ 3 છે. તો f of a ઇક્વલ ટુ 3, પછી f of b ઇક્વલ ટુ 2 અને f of c ઇક્વલ ટુ 1. ઓકે, ચલો. તો અહીંયા આગળ આપણે જોઈએ કે s ના આપણી પાસે કયા કયા ઘટકો છે? a b અને c. તો એ ત્રણેય અલગ અલગ ઘટકો માટે પ્રતિબિંબ જોઈએ તો અલગ અલગ મળે છે, બરાબર. માટે s ના ભિન્ન ઘટકો માટે ભિન્ન પ્રતિબિંબ મળે છે. માટે કહેવાય કે f એ કેવું વિધેય છે? એક વિધેય છે. કેમ કે આપણે f ઇનવર્સ ની વાત કરી છે. f ઇનવર્સ ક્યારે મળશે? જ્યારે f એક અને વ્યાપ્ત વિધેય હોય ત્યારે. ઓકે. અને વ્યાપ્ત વિધેય માટે રેન્જ ઓફ f નો વિસ્તાર એટલે શું થાય? f of a, f of b અને f of c. ઓકે. તો f of a અહીંયાથી f of a એટલે 3, f of b એટલે 2 અને f of c એટલે 1, બરાબર. 3 2 અને 1. અને એવું ક્યાં આપેલું છે આપણને? t માં 1 2 3 છે. અને એ t એ આપણો શું છે? સહપ્રદેશ. t એ આપણો શું છે? સહપ્રદેશ. માટે આપેલ વિધેય માટે વિસ્તાર અને સહપ્રદેશ સમાન થાય છે. માટે એવું કહેવાય કે f એ કેવું વિધેય છે? વ્યાપ્ત વિધેય છે. f એ કેવું વિધેય છે? વ્યાપ્ત વિધેય છે. ઓકે. માટે f ના પ્રતિવિધેયનું અસ્તિત્વ મળે એટલે કે એવું કહી શકાય કે f ઇનવર્સ નું અસ્તિત્વ મળે છે. f ઇનવર્સ નું અસ્તિત્વ મળે છે. ઓકે. તો હવે f ઇનવર્સ કોને કહીશું? f ઇનવર્સ કોને કહીએ છીએ આપણે? તો કે f ઇનવર્સ એટલે આપણે કહી શકાય yx, જ્યાં x, y belongs to f હતું. એટલે અહીંયા x, y હતું તો હવે y, x લેવો પડે ને આપણે ઘટક, બરાબર. તો પછી એના પરથી f ઇનવર્સ શું લઈશું? તો કે અહીંયા આગળ આપણી પાસે f છે, એના પરથી f ઇનવર્સ લેવાય. શું લેવાશે? 3a 2b અને 1c. ઓકે. 3a 2b અને 1c. ઓકે. જે આપણને શું મળે છે? f ઇનવર્સ. જે શું મળે છે? f ઇનવર્સ. ઓકે. ચલો 2 નંબર શું કહે છે? f ઇક્વલ ટુ આપેલ છે a2 b1 અને c1. a2 b1 અને c1.
તો અહીં એફ ઓફ બી ઇક્વલ ટુ થાય 1 અને એફ ઓફ સી ઇક્વલ ટુ પણ થાય 1. આપેલ માહિતી પરથી એફ ઓફ બી પણ 1 છે અને એફ ઓફ સી પણ 1 છે, માટે બી ઇઝ નોટ ઇક્વલ ટુ સી, પણ એફ ઓફ બી ઇક્વલ ટુ એફ ઓફ સી ઇક્વલ ટુ 1 છે, માટે એફ એક વિધેય નથી. એફ એ એક વિધેય નથી. બરાબર. અને વ્યાપ્ત તો થવાની વાત, હવે એક જ નથી તો વ્યાપ્ત પર જવાની જરૂર ખરી? ના. માટે સીધું લખી દેવાય કે એફ ઇનવર્સ નું અસ્તિત્વ ન મળે, અથવા તો એફ ઇનવર્સ નું અસ્તિત્વ નથી, એટલે આમાં એફ ઇનવર્સ મળવાનો નથી. ઓકે, ચાલો આગળ વાત કરીએ. દાખલા નંબર 12. દાખલા નંબર 12 શું કહે છે? એ સ્ટાર બી બરાબર આપેલું છે મોડ ઓફ એ માઇનસ બી, અને એ એન્ડ બી અથવા તો એઓ બી ઇક્વલ્સ ટુ છે એ ફોર એવરી એ બી બિલોંગ્સ ટુ આર. તો એના દ્વારા વ્યાખ્યાયિત આ બે દ્વિક ક્રિયાઓ છે, સ્ટાર ફ્રોમ આર ક્રોસ આર ટુ આર અને ઓ ફ્રોમ આર ક્રોસ આર ટુ આર. બધું આર પર જ છે, એટલે આર ક્રોસ આર થી આર કહેવાય. એટલે કે સ્ટાર ફ્રોમ આર ક્રોસ આર ટુ આર અને એ સ્ટાર બરાબર છે મોડ ઓફ એ માઇનસ બી, અને ઓ ફ્રોમ આર ક્રોસ આર ટુ આર અને એઓ બી છે એ. તો સાબિત કરો કે સ્ટાર સમક્રમી છે, પરંતુ જૂથના નિયમને અનુસરતી નથી આ દ્વિક ક્રિયા, અને ઓ એ જૂથના નિયમને અનુસરે છે પરંતુ સમક્રમી નથી. બરાબર. એટલું સાબિત થઈ જાય પછી વધુમાં શું સાબિત કરવું છે કે ફોર એબીસી બિલોંગ્સ ટુ આર, ફોર એવરી એબીસી બિલોંગ્સ ટુ આર, પ્રત્યેક એબીસી બિલોંગ્સ ટુ આર માટે એ સ્ટાર બીઓસી ઇક્વલ ટુ એ સ્ટાર બી ઓ એ સ્ટાર સી, બારવાળીનું અંદરવાળી પર વિભાજન, બારવાળી નિશાનીનું અંદરવાળી નિશાની પર વિભાજન, એટલે વિભાજનનો નિયમ કહીશું એને એ સ્ટાર બી ઓ એ સ્ટાર સી. બરાબર. એવું થાય છે કે નહીં એ આપણે ચેક કરવું છે. બરાબર. અને એ જ રીતે ઓ નું સ્ટાર પર વિભાજન, એટલે એઓ બી સ્ટાર સી ઇઝ ઇક્વલ ટુ એઓ બી સ્ટાર એઓ સી, એ થાય છે કે નહીં એ પણ ચેક કરવું છે. બરાબર. તો પહેલા સમક્રમી અને જૂથના નિયમની વાત કરીશું, અને ત્યાર પછી આપણે વિભાજનના નિયમની વાત કરીશું, બંને ક્રિયા ભેગી કરીને. ઓકે, તો જોઈએ વન બાય વન જોતા જઈએ. તો સૌ પહેલા આપણને જે દ્વિક ક્રિયા આપી છે એની જ વાત કરી દઈએ કે પહેલી દ્વિક ક્રિયા કઈ છે? સ્ટાર ફ્રોમ આર ક્રોસ આર ટુ આર, સ્ટાર ફ્રોમ આર ક્રોસ આર ટુ આર, અને એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ એ માઇનસ બી. બરાબર. અને હવે એના માટે સમક્રમી અને જૂથના નિયમનું જોઈ લઈએ. તો પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ કેપિટલ આર માટે એ સ્ટાર બી શું કહીશું? મોડ ઓફ એ માઇનસ બી. અને મોડ ઓફ એ માઇનસ બી બરાબર શું થાય? મોડ ઓફ બી માઇનસ એ. અને મોડ ઓફ બી માઇનસ એ એટલે શું થશે? બી સ્ટાર એ. એટલે એ સ્ટાર બી ઇક્વલ ટુ થાય બી સ્ટાર એ, માટે સ્ટાર સમક્રમી છે. સ્ટાર એ સમક્રમી છે. ઓકે. અને જૂથના નિયમ માટે વાત કરીએ તો, તો 1 સ્ટાર 2 સ્ટાર 3. કેમ? કેમ કે જૂથના નિયમનું પાલન નહીં થાય, તો ન થવા માટે તો ઉદાહરણની જ જરૂર છે ને. તો નાનામાં નાનું જ ઉદાહરણ લીધું છે 1 2 3. તો 1 સ્ટાર 2 સ્ટાર 3, એટલે કે આ 1 સ્ટાર તો એમના એમ છે, પણ 2 સ્ટાર 3 ને શું કહીશું? મોડ ઓફ 2 માઇનસ 3. હે ને? તો મોડ ઓફ 2 માઇનસ 3 એટલે કેટલા આવે? 1. તો 1 સ્ટાર 1 એટલે મોડ ઓફ 1 માઇનસ 1, અને મોડ ઓફ 1 માઇનસ 1 કેટલા થશે? 0. તથા 1 સ્ટાર 2 સ્ટાર 3, તો 1 સ્ટાર 2 એટલે મોડ ઓફ 1 માઇનસ 2 અને સ્ટાર 3, એટલે મોડ ઓફ 1 માઇનસ 2 એટલે મોડ ઓફ માઇનસ 1 1 થાય, એટલે 1 સ્ટાર 3 થયું. 1 સ્ટાર 3 એટલે મોડ ઓફ 1 માઇનસ 3, એને કહેવાય મોડ ઓફ માઇનસ 2 એટલે કે 2. તો અહીંયા જવાબ હતો 0, અહીંયા જવાબ છે 2. બરાબર. માટે 1 સ્ટાર 2 સ્ટાર 3
is not equal to 1 star 2 star 3. બરાબર? 1 star 2 star 3 is not equal to 1 star 2 star 3. માટે સ્ટાર જૂથના નિયમનું પાલન કરતું નથી. આ જે દ્વિચક્રિયા છે જૂથના નિયમનું પાલન કરતી નથી. બરાબર? ઓકે, માટે એવું સાબિત થયું કે સ્ટાર સમક્રમી છે પણ જૂથના નિયમનું પાલન થતું નથી. હવે ઓ માટે વાત કરીએ તો ઓ ફ્રોમ આર ક્રોસ આર ટુ આર અને AOB ઇક્વલ્સ ટુ છે AOB ઇક્વલ્સ ટુ છે A. તો શું કહીશું? 2O3 ઇઝ ઇક્વલ ટુ 2 થાય અને 3O2 ઇઝ ઇક્વલ ટુ 3 થાય, કેમ કે જવાબમાં પહેલો ઘટક છે. બરાબર ને? જવાબમાં કયો ઘટક છે? પહેલો. માટે 2O3 ઇઝ નોટ ઇક્વલ ટુ 3O2. માટે O સમક્રમી નથી. હવે જૂથના નિયમ માટે વાત કરીએ તો 2O3, હવે અહીંયા તો જૂથના નિયમનું પાલન થાય છે એવું સાબિત કરવું છે ને, એટલે સામાન્ય, એટલે કે તમારે સામાન્ય ઘટકો લેવા પડે, વાસ્તવિક સંખ્યા નહીં ચાલે. તો AOB OC, તો AOB એટલે શું થાય? A અને OC એટલે જવાબ આવશે A ફરીથી. તથા AO BOC, તો AO અને BOC એટલે B અને AOB એટલે શું થાય પાછું? A. માટે AOB OC is equal to AO BOC. બરાબર? માટે O સમક્રમી નથી. સમક્રમી નથી, પરંતુ જૂથના નિયમનું પાલન કરે છે. જૂથના નિયમનું પાલન કરે છે. ઓકે, ત્યાર પછી આપણે કોના માટે વાત કરવી છે? વિભાજનના નિયમ માટે. તો વિભાજનના નિયમ માટે શું કહીશું? પ્રત્યેક ABC belongs to R માટે પહેલું શું છે? A star BOC equals to A star B O A star C. So A star BOC A star BOC તો એને કહીશું A star BOC એટલે થાય B, કેમ કે AOB બરાબર A છે, BOC ઇક્વલ ટુ થાય B અને A star B એટલે મોડ ઓફ A માઇનસ B થશે આવું. હવે જમણી બાજુની વાત કરીએ. A star B O A star C, તો A star B એટલે મોડ ઓફ A માઇનસ B O મોડ ઓફ A માઇનસ C થાય આવું. હવે O આવે એટલે કયો ઘટક જવાબમાં આવે? પહેલો, એટલે કે મોડ ઓફ A માઇનસ B થશે. ઓકે, માટે શું સાબિત થયું? શું સાબિત થાય છે? A સ્ટાર BOC ઇક્વલ ટુ A સ્ટાર B O A સ્ટાર C, આવું સાબિત થઈ જાય છે. બરાબર? એટલે પહેલું ક્રિયા તો થાય છે. હવે બીજી ક્રિયા માટે ચેક કરવાનું છે કે શું દ્વિકક્રિયા O નું સ્ટાર પર વિભાજન થશે. તો જોઈએ O નું સ્ટાર પર વિભાજન થાય છે કે નહીં. તો એ બી જોઈ લઈએ. O નું સ્ટાર પર વિભાજન, તો હવે શું કહીશું? AO B સ્ટાર C, તો શું કહીશું? AO B સ્ટાર C એટલે મોડ ઓફ B માઇનસ C, મોડ ઓફ B માઇનસ C. બરાબર? અને O આવે એટલે જવાબમાં કયો ઘટક? તો કે પહેલો ઘટક. O આવે એટલે જવાબમાં કયો ઘટક? પહેલો ઘટક. તથા AOB સ્ટાર AOC, તો
શું કહીશું? એઓબી એટલે એ સ્ટાર, એઓસી એટલે પણ એ, અને એ સ્ટાર એ એટલે મોડ ઓફ એ માઇનસ એ. મોડ ઓફ એ માઇનસ એ શું થઈ જાય? 0. અહીંયા જવાબ એ છે, અહીંયા જવાબ 0 છે. બંને જવાબ કેવા છે? જુદા જુદા. માટે AO B સ્ટાર C is not equal to AOB સ્ટાર AOC. ઓકે, માટે O નું સ્ટાર પર વિભાજન થતું નથી. O નું સ્ટાર પર વિભાજન થતું નથી. ઓકે, આગળ જઈએ દાખલા નંબર 13 પર. દાખલા નંબર 13 શું કહે છે? x એ આપેલ અરિક્ત ગણ છે અને સ્ટાર ફ્રોમ પાવર સેટ ઓફ x ક્રોસ પાવર સેટ ઓફ x ટુ પાવર સેટ ઓફ x. એટલે પાવર સેટ ઓફ x શું કહીએ છીએ? આપેલ ગણ x નો ઘાત ગણ. અને a સ્ટાર b બરાબર શું છે? a માઇનસ બી યોગ b માઇનસ a. ઓકે, પ્રત્યેક ab બિલોંગ્સ ટુ પાવર સેટ ઓફ x દ્વારા વ્યાખ્યાયિત દ્વિકક્રિયા છે a સ્ટાર b ઇક્વલ ટુ a માઇનસ બી યોગ b માઇનસ a. તો સાબિત કરો કે રિક્ત ગણ phi એ દ્વિકક્રિયા માટે તટસ્થ ઘટક છે અને પાવર સેટ ઓફ x ના તમામ ઘટક a વ્યસ્ત સંપન્ન છે તથા a ઇન્વર્સ બરાબર શું મળે છે? a મળે છે. એના માટે સૂચન આપેલું છે કે a માઇનસ phi એટલે a થાય અને phi માઇનસ a એટલે phi થાય. a માંથી phi બાદ કરો એટલે કશું બાદ નથી કરતા એટલે a ગણ છે. યોગ phi માંથી a, પણ phi માં તો કશું છે જ નહીં એટલે એનો phi જ રહેશે. તો a માં a યોગ phi એટલે એ જવાબ આવે. એક એ ધ્યાનમાં રાખવાનું છે. અને બીજું આના માટે a લઈએ તો a માઇનસ a, અહીંયા આગળ a સ્ટાર a લઈએ તો a માઇનસ a યોગ a માઇનસ a, બંને બાજુ એ જ આવશે ને? એટલે a માઇનસ a એટલે phi યોગ phi, બરાબર? phi યોગ phi એટલે phi થાય જવાબ. એટલે આ a સ્ટાર a કહેવાય ને? a સ્ટાર a તો a માઇનસ a યોગ a માઇનસ a એટલે phi યોગ phi એટલે જવાબ કેટલો આવે? phi. એટલે આ બે સૂચન ધ્યાનમાં રાખવાના છે આપણે. જોઈએ સૌથી પહેલા તો જે આપેલી માહિતી છે એની વાત કરું છું. આપેલી માહિતી શું કહે છે? p of x. p of x એટલે શું કહેવાય? x નો ઘાત ગણ. પાવર સેટ ઓફ x એટલે x નો ઘાત ગણ. ઘાત ગણ એટલે શું કહીએ છીએ? બધા જ ઉપગણોનો ગણ એટલે કે એવો એ જે એ x નો ઉપગણ હોય એવા બધા જ એ તેની અંદર આવશે? p of x ની અંદર. અને તમને દ્વિકક્રિયા સ્ટાર જે આપેલી છે ક્યાંથી ક્યાંની દ્વિકક્રિયા આપી છે? પાવર સેટ ઓફ x ક્રોસ પાવર સેટ ઓફ x થી પાવર સેટ ઓફ x ની, બરાબર? જ્યાં શું છે? a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ a માઇનસ બી યોગ b માઇનસ a. a માઇનસ બી યોગ b માઇનસ a. ઓકે, તો હવે તમારે સાબિત કરવું છે કે રિક્ત ગણ phi એ દ્વિકક્રિયા માટે તટસ્થ ઘટક છે એવું સાબિત કરવું છે. તો તટસ્થ ઘટક આપણે લઈએ છીએ e ને. તો e માટે શું કહીએ છીએ? a સ્ટાર e બરાબર e સ્ટાર a બરાબર a થવું જોઈએ. તો આપણે સીધે સીધું phi માટે સાબિત જ કરી દઈશું ને. તો હવે પ્રત્યેક a બિલોંગ્સ ટુ પાવર સેટ ઓફ x માટે આપણે phi ને સાબિત જ કરવો છે એટલે a સ્ટાર phi તો શું કહીશું? a માઇનસ phi યોગ phi માઇનસ a. a માઇનસ phi યોગ phi માઇનસ a. a માઇનસ phi એટલે a અને phi માઇનસ a એટલે phi અને a યોગ phi થશે a. તથા બીજું એટલે રિવર્સ 5 સ્ટાર a. એ બી એ જ રીતે થાય 5 માઇનસ a યોગ a માઇનસ phi. એનું એ જ થયું. a માઇનસ phi માઇનસ a એટલે phi, a માઇનસ phi એટલે a અને phi યોગ a એટલે થશે a. માટે પ્રત્યેક a બિલોંગ્સ ટુ પાવર સેટ ઓફ x માટે a સ્ટાર phi is equal to phi star a is equal to a મળે છે. માટે phi a સ્ટાર વિશે કેવો ઘટક છે? તટસ્થ ઘટક છે. phi a સ્ટાર વિશે તટસ્થ ઘટક છે. હવે આપણે એવું લેવું છે કે a નો ઇન્વર્સ a છે.
એટલે આપણે એવું લઈએ કે A નો ઇન્વર્સ B છે, A નો ઇન્વર્સ B હોય તો A સ્ટાર B બરાબર E થવું જોઈએ ને E આપણો phi છે, એટલે કે A સ્ટાર B બરાબર phi થવું જોઈએ, બરાબર. તો આપણે સાબિત કરવું છે કે A નો ઇન્વર્સ A છે, એટલે કે A સ્ટાર A બરાબર phi સાબિત કરવાનું છે, બરાબર. તો હવે પ્રત્યેક A belongs to power set of X માટે A સ્ટાર A is equal to A minus A યોગ A minus A, A minus A યોગ A minus A, બંને બાજુ સરખી જ વાત છે, એટલે phi યોગ phi જવાબ શું આવશે? phi. અને phi એ તટસ્થ ઘટક છે માટે A સ્ટાર A ઇક્વલ ટુ આવે છે phi, જે સ્ટાર માટે તટસ્થ ઘટક છે, જે સ્ટાર માટે A સ્ટાર A બરાબર phi, જે સ્ટાર માટે કેવો ઘટક છે? તટસ્થ ઘટક છે, બરાબર. માટે પ્રત્યેક A belongs to power set of X ના વ્યસ્ત નું અસ્તિત્વ છે, અને અહીંયા જેવી રીતે લઈએ A સ્ટાર B બરાબર phi એટલે કે તટસ્થ ઘટક, તો અહીંયા છે A સ્ટાર A બરાબર phi એટલે કે A ઇન્વર્સ બરાબર B ની જગ્યાએ કોણ છે? A, એટલે A ઇન્વર્સ બરાબર શું થઈ જાય છે? A થઈ જાય છે. A ઇન્વર્સ બરાબર શું થઈ જાય છે? A થઈ જાય છે. ક્લિયર છે? એ જ રીતે આગળ વધીએ દાખલા નંબર 14 તરફ. દાખલા નંબર 14 શું કહે છે? દાખલા નંબર 14 તો ગણ 0, 1, 2, 3, 4 અને 5 પર દ્વિકક્રિયા સ્ટાર ને A સ્ટાર B ઇક્વલ ટુ A પ્લસ B, જો A પ્લસ B લેસ દેન 6 હોય અને A પ્લસ B માઇનસ 6 જો A પ્લસ B ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 6 હોય એના દ્વારા વ્યાખ્યાયિત કરી છે. તો સાબિત કરો કે શૂન્ય એ આ ક્રિયામાં વિશે કેવો ઘટક છે? તટસ્થ ઘટક છે, અને આ ગણનો પ્રત્યેક ઘટક A નોટ ઇક્વલ ટુ 0 વ્યસ્તક્ષમ છે, એટલે 0 સિવાયની બધી જ સંખ્યાઓ વ્યસ્તક્ષમ છે, અને તથા 6 માઇનસ A એ A નો વ્યસ્ત છે, એવું આપણે બતાવવું છે, બરાબર. તો જોઈએ વન બાય વન. પહેલા તો કયા ગણ ઉપર દ્વિકક્રિયા છે? તો કે ગણ 0, 1, 2, 3, 4, 5, તો એને આપણે A કહી દઈએ તો દ્વિકક્રિયા બતાવી શકાય ને, બરાબર. તો પહેલું ધારો કે A બરાબર શું લઈએ છે? 0, 1, 2, 3, 4, 5 માટે આપણે જે દ્વિકક્રિયા સ્ટાર બતાવી છે એ ક્યાંથી આવશે? A ક્રોસ A થી A, જ્યાં A સ્ટાર B બરાબર શું છે? A પ્લસ B છે, જો A પ્લસ B લેસ દેન 6 હોય અને A પ્લસ B માઇનસ 6 છે, બરાબર. તો ધારો કે હવે આપણે તટસ્થ ઘટક વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, કેમ કે અહીંયા સાબિત કરવાની એવી વાત કરે છે કે સાબિત કરો કે શૂન્ય એ આ ક્રિયા વિશે તટસ્થ ઘટક છે. તો તટસ્થ ઘટક ધારો કે કયો લઈએ છીએ આપણે હંમેશા? E. તો ધારો કે E એ સ્ટાર માટે કયો ઘટક છે? તટસ્થ ઘટક છે. E એ સ્ટાર માટે તટસ્થ ઘટક છે. તો માટે શું કહીશું? પ્રત્યેક A belongs to કેપિટલ A માટે શું કહેવાય? A સ્ટાર E ઇક્વલ ટુ E સ્ટાર A ઇક્વલ ટુ A થવું જોઈએ. તો પહેલો નિયમ લઈએ, A સ્ટાર E ઇક્વલ ટુ A. તો A સ્ટાર E શું છે? તો કે A સ્ટાર E બરાબર A પ્લસ E થશે, અથવા A સ્ટાર E બરાબર A પ્લસ E માઇનસ 6 થશે. બેમાંથી એક થાય ને, A પ્લસ E થાય અથવા A પ્લસ E માઇનસ 6 થાય. જો A પ્લસ E થાય તો તમને E બરાબર શું મળે છે? 0, જે A માં છે. અને જો અહીંયા આગળ A ઉડાડી દઈએ તો E બરાબર શું આવે છે? 6, અને 6 એ A માં છે નહીં, બરાબર. માટે શું કહીશું? E ઇક્વલ ટુ 0 માટે A સ્ટાર E, અથવા તો આ ચેક કરી લઈએ ને પહેલા, E સ્ટાર A એટલે કે 0 સ્ટાર A શું થશે? 0 પ્લસ A, એટલે કે શું આવે જવાબમાં? 0 પ્લસ A એટલે A, બરાબર. આપણે તો A સ્ટાર E લીધું હતું અને A સ્ટાર A પણ A મળી જાય છે, બરાબર.
માટે E ઇક્વલ ટુ 0 એ સ્ટાર વિશે કેવો ઘટક છે? તટસ્થ ઘટક. E ઇક્વલ ટુ 0 એ સ્ટાર વિશે કેવો ઘટક છે? તટસ્થ ઘટક છે. બરાબર. હવે આપણે કોના માટે વાત કરવાની છે? E ઇક્વલ ટુ 0 તટસ્થ ઘટક તો થઈ ગયો. હવે આપણે શું સાબિત કરવું છે? ગણને પ્રત્યેક ઘટક, આ ગણનો પ્રત્યેક ઘટક એ નોટ ઇક્વલ ટુ 0 કેવો છે? વ્યસ્તક્ષમ છે અને એનો વ્યસ્ત 6 માઇનસ એ એનો વ્યસ્ત થાય છે એવું આપણે સાબિત કરવું છે. તો હવે જો એ બિલોંગ્સ ટુ કેપિટલ એ નો વ્યસ્ત ઘટક બી બિલોંગ્સ ટુ કેપિટલ એ હોય તો પછી એ સ્ટાર બી બરાબર શું થાય? ઈ. અને ઈ શું છે? 0. માટે એ સ્ટાર બી ઇક્વલ ટુ શું થાય? 0. એ સ્ટાર બી એટલે એ પ્લસ બી ઇક્વલ ટુ 0 અને બીજું એ પ્લસ બી માઇનસ 6 ઇક્વલ ટુ 0 થાય. તો હવે એ પ્લસ બી બરાબર 0 હોય તો બી ઇક્વલ ટુ શું થશે? માઇનસ એ. અને જો અહીંયા આગળ વાત કરીએ તો બી ઇક્વલ ટુ શું થશે? 6 માઇનસ એ. હવે જો એ બરાબર 0 તો બી ઇક્વલ ટુ માઇનસ ઓફ 0 એટલે 0 થાય. અને જો એ નોટ ઇક્વલ ટુ 0 હોય તો બી ની કિંમત શું આવે? -1, -2, -3. તો તમારી પાસે એ માં છે જ નહીં. તમારી પાસે એ ની અંદર ઘટકો 0 થી 5 છે એટલે બી પણ તમારો 0 થી 5 માં જ મળવો જોઈએ ને. તો પછી એના માટે બી ઇક્વલ ટુ શું મળશે? 6 માઇનસ એ. બરાબર. માટે એ નોટ ઇક્વલ ટુ 0 તો એનો વ્યસ્ત બી ઇક્વલ ટુ શું મળે છે? 6 માઇનસ એ મળે. ઓકે. તો આટલે સુધી રાખીએ છીએ દાખલા નંબર 14 સુધી. ઓકે. આટલું 2 વખત ગણીને મને વોટ્સઅપ કરવાનું છે દરેક જણે. ઓકે બાય.